Dear students, very good evening. When you receive this lecture, this is your lecture number 4. આપણે અત્યાર સુધીમાં તમને 3 લેક્ચર્સ આઈ હેવ ઓલરેડી સેન્ટ અને 3 લેક્ચરનું વર્કિંગ જે છે એ મોસ્ટલી મળી ગયું છે અને એ ધ્યાનમાં રાખો. કોઈ એટલું ડિફિકલ્ટ પેપર ઈટીમાં આવવાની પોસિબિલિટી ઓછી છે, પણ મેં જે પ્રમાણે તમને કીધું ને કે જે સેક્શન પાડેલા છે ને એ પ્રમાણે એકોર્ડિંગ ટુ ધેટ સેક્શન તમારી તૈયારી થાય ને, પ્રિપરેશન એ બહુ જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી. એટલે 3 લેક્ચરમાં આપણે 3rd લેક્ચર શેના માટે લીધો? ટુ સોલ્વ ધોઝ એક્ઝામ્પલ વિચ વેર બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ. અન્ડરસ્ટુડ? એમાં તમે ઓલરેડી એક તો કોન્સેન્ટ્રિક સર્કલ્સ રિલેટેડ એક્ઝામ્પલ્સ વી હેવ ડન, then in radius of a triangle we have done, then one example we have done which is actually quadrilateral circumscribing the circle. 3 ટાઈપના કોન્સેપ્ટ બેઝ સમ આપણે લીધા. આજે હું શું કરું છું? હવે ઇન ટુડેઝ લેક્ચર નંબર 4 જે સમ નંબર 17, 18, 19 ટૂંકમાં 20 સુધીના જે છે એમાંથી 17, 18, 19 એમાંથી હું તમને 17, 18 જો 17, 18, 19, 20 20 તો આપણે કરી લીધો. એટલે હું તમને 17, 18, 19 એમાંથી 17 એક કરીએ આપણે અને એક 18 કરાવીશ. 2 એક્ઝામ્પલ આપણે પેલું આપણું ટાર્ગેટ રહેશે ઇન ટુડેઝ લેક્ચર નંબર 4. ઓકે, ધ્યાન આપવાનું બરાબર. ફર્સ્ટ તમારે શું કરવાનું છે? સમ પહેલા રીડ કરો. 17 એક્ઝામ્પલ શું કીધું છે? PQ is a chord of length 8 centimeter of the circle with radius 5 centimeter. That means એક સર્કલ છે, PQ એની કોર્ડ છે જેની લેન્થ આપણને 8 સેન્ટીમીટર આપેલી છે અને સર્કલની રેડિયસ 5 સેન્ટીમીટર છે. એની આગળનો ડેટા, ધ ડેટા અહેડ. ધ ટેન્જન્ટ્સ ફ્રોમ પોઇન્ટ્સ P and Q intersect at point T. Then find TP. બરાબર છે? હવે જો પહેલા સ્ટુડન્ટ્સ આની જે ડાયાગ્રામ જે છે ને એમાં થોડું પહેલા ધ્યાન આપો. વી આર સોલ્વિંગ નંબર 17. ઓકે, સૌથી પહેલા it is very important to understand particularly the diagram of this. That is very important. શું છે ડાયાગ્રામમાં? એક સર્કલ પહેલા તો બનાવીએ આપણે. આ બધા એક્ઝામ્પલ થોડા ડિફિકલ્ટ છે, કોન્સન્ટ્રેટ કરો તો નથી, બાકી છે આ એક સર્કલ છે. આ સર્કલનું કોઈ સેન્ટર મેન્શન કરેલું નથી ઇન ધ એક્ઝામ્પલ, તો આપણે માની લો કે ઓ લઈ લઉં. PQ એની કોર્ડ છે. ડાયાગ્રામ હું સ્લોલી ડ્રો કરું છું એટલે મારી સાથે ડ્રો કરતા જાઓ. PQ કોર્ડ છે. સર્કલની રેડિયસ એ તમને 5 સેન્ટીમીટર આપેલી છે. કોર્ડની લેન્થ તો 8 છે જ, પણ હવે બીજો ડેટા ખાસ.
બે ટેન્જન્ટ તમારે ડ્રો કરવાની છે, એક P થી અને બીજી ટેન્જન્ટ Q થી. બોથ આર મીટિંગ એટ પોઈન્ટ T. આટલો ડેટા આપણી પાસે અત્યારે છે, આનાથી વધારે કંઈ નથી. સર્કલની આપણું ટાર્ગેટ આ ટીપી ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. સર્કલની રેડિયસ 5 આપી છે, અહીંયા એક જગ્યાએ 5 બતાવો તો ચાલે ને, પેલું 5 જ છે, બરાબર. અટેન્શન આપો. હવે સર્કલના સેન્ટરમાંથી હું એક કોડ પરપેન્ડિક્યુલર ડ્રો કરું આવી રીતે, જે કોડને એમ માં ઇન્ટરસેક્ટ કરે એવું માની લો. તો એટલું તો ધ્યાનમાં આવે ને, પરપેન્ડિક્યુલર હોય એ હંમેશા કોડને શું કરે બોલો તો, બાયસેક્ટ કરે કે નહીં. પરપેન્ડિક્યુલર વિલ ઓલવેઝ બાયસેક્ટ ધ કોડ. તો આ ટોટલ PQ કેટલું છે મિત? 8. હવે બાયસેક્ટ એનો મતલબ એમ આનું શું થાય? મિડ પોઈન્ટ થશે. PQ 8 હોય તો આ કેટલું થઈ જાય? 4. હું એક જ બાજુ બતાવું છું, પેલી બાજુ 4 જ થાય. હવે બરાબર સમજો. સ્ટેપમાં સૌથી પહેલા આમાં જો તમે પાયથાગોરસ લ્યો, કયો ટ્રાયંગલ બોલો તો? OMP. આમાં તો તમને OM મળી જશે. જો આમાં ટ્રાયંગલ હું મેન્શન કરું, ઇન ટ્રાયંગલ OMP. એમ રાઈટ એંગલ છે, આમ તો બે બાજુ રાઈટ એંગલ તો બતાવી જ શકીએ ને. તો OP હાઇપોટેનિયસ થશે એટલે શું થાય બોલો? OP સ્ક્વેર ઇક્વલ ટુ OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. ઓકે, વેલ્યુઝ મૂકી દો. તો OP એટલે 5, OM એ તો આપણે ફાઇન્ડ કરવાનું જ, PM એટલે 4, 5 નો સ્ક્વેર 25 ઇક્વલ ટુ OM સ્ક્વેર પ્લસ 16. 25 minus 16 equal to OM square થયું. 9 equal to OM square એટલે OM કેટલું થઈ જશે? 3 થશે ને. પેલું ટાર્ગેટ OM 3 મળી ગયું. હવે હું જે આગળ વધું છું ને એમાં ખાસ ધ્યાન આપજો. આ પેલું સ્ટેપ, OMP ટ્રાયંગલ લેવાનો એટલે તમને OM મળી જશે. હવે આપણું ટાર્ગેટ તો PT છે, તો હવે શું કરશું આપણે? MT છે ને એને એક સપોઝ કરી લો. હવે બરાબર ધ્યાન આપજો. હું PT માટે બે મેથેમેટિકલ એક્સપ્રેશન ડિરાઈવ કરું છું. પહેલા કયું? આ બધા રાઈટ એંગલ જ છે, આપણે બધાને ખબર જ. તો આ ટ્રાયંગલ તમને દેખાય છે? આ ટ્રાયંગલનું નામ બોલો તો PMT. આમાં હું પાયથાગોરસ યુઝ કરીશ. ટ્રાયંગલનું નામ ફરીથી બોલું, PMT. જો અહીં લખું છું, ઇન ટ્રાયંગલ PMT. આ PMT માં એમ રાઈટ એંગલ એટલે હાઇપોટેનિયસ થાય ને, તો શું લખી શકીએ? PT સ્ક્વેર ઇક્વલ ટુ PM સ્ક્વેર પ્લસ MT સ્ક્વેર. ઓકે, ઇક્વલ ટુ 4 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર એટલે 16 પ્લસ x સ્ક્વેર, અને રિઝલ્ટ નંબર 1 કહી દો.
બરાબર સમજો. હવે હું ફરીથી એક બીજો રાઈટ એંગલ ટાર્ગેટ કરું છું. હું નામ બોલું ને ત્યારે મારી પેન રોલ થાય ને એના ઉપર તમારું અટેન્શન રહેવું જોઈએ. જો મારી પેન રોલ થાય છે, ધ્યાન આપજો. O P T. You will ask me a question that how it is right angle triangle. Can you guess before me that it is a right angle triangle? Yes, dear student, this is tangent. This is radius through point of contact. So this is obviously right angle. So now I will apply Pythagoras theorem in triangle OPT, where P is right angle. So OT will be the hypotenuse. જો હું શું લખું છું? In triangle OPT, we will take OT as the hypotenuse. So OT square equal to this one, OP square plus PT square. OP square plus PT square. Okay. OT, that means x plus 3. આ થાય ને, આટલું x ને આ 3. એટલે I have to write x plus 3 whole square. OP દેખાય છે 5 square. અને PT square ની આયરે વેલ્યુ મૂકી દો અહીંયા 16 plus x square. આટલું ક્લિયર થાય પહેલા જોઈ લો, બરાબર ધ્યાનમાં આવી જવું જોઈએ વસ્તુઓ. જે હું લખું છું એક એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આનું એક્સપાન્શન એકોર્ડિંગ ટુ a પ્લસ બી હોલ સ્ક્વેર શું થાય બોલો? a સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ 2ab એટલે 6x પ્લસ 9, આ તો આવડે જ ને, ઇક્વલ ટુ 25 પ્લસ 16 પ્લસ x સ્ક્વેર ઉડાડી દો. આ શું વધ્યું બોલો? 6x પ્લસ 9, 25 પ્લસ 16 એટલે 41 થાય. કરો ટ્રાન્સફર. 6x ઇક્વલ ટુ 41 માઇનસ 9, 6x ઇક્વલ જો 41 માંથી 9 કાઢો એટલે એક તો એક જાય, બધી 8 કાઢો એટલે 32 આવે ને. તો x ઇક્વલ ટુ 32 upon 6 ઉડાડો એટલે 2 16 જાય અને 2 3 જાય. લો x ની વેલ્યુ 16 upon 3 આવી. આ x આવ્યું, PT નથી આવ્યું. હવે આપણે શું કરવું? મારે આ સમ અહીંયા કન્ટિન્યુ કરવો પડશે. હવે આ જે વેલ્યુ આવી ને x ની, આપણે શું આવી? 16 upon 3, બરાબર છે. આ જે વેલ્યુ આવી, આ ખબર પડી ને, કેન્સલ કર્યું. આ વેલ્યુ x ની આમાં પાછી મૂકવાની. એટલે જો અહીંયા કન્ટિન્યુ, તમે નીચે કન્ટિન્યુ કરજો. પાછું લખું, જો ડોટેડ લાઈન કરી દો એટલે ધ્યાનમાં આવશે. આ PT સ્ક્વેર ઇક્વલ ટુ શું મળેલું છે આપણને? 16 પ્લસ x સ્ક્વેર. હાલો આમાં x ની વેલ્યુ મૂકી દો. તો x ની વેલ્યુ આવી શું છે? 16 upon 3 હોલ સ્ક્વેર. આ 16 બરાબર સમજો. 2 નો સ્ક્વેર કરો એટલે 256 upon 9 થશે. ક્રોસ મલ્ટીપ્લાય, એલસીએમ ટૂંકમાં. 16 9 જા 144 પ્લસ 256 એટલે 400 upon 9 થયું. સો PT સ્ક્વેર ઇક્વલ ટુ 400 upon 9. therefore PT ઇક્વલ ટુ શું થશે? 20 upon 3. આખો સમ જોઈ લો, પછી બીજા સમમાં આપણે જઈએ. અન્ડરસ્ટેન્ડ? કમ્પેરેટિવલી આમ થોડું ધ્યાન આપવું પડે એવો સમ છે. એકવાર ખાલી 1 મિનિટ માટે સમ વેરીફાઈ કરી લો એટલે ધ્યાનમાં આવી જાય સમ તમને. આમ એટલો કોમ્પ્લિકેટેડ નથી, બટ યુ હેવ ટુ બી વેરી કોન્શિયસ ફોર સોલ્વિંગ ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ. અન્ડરસ્ટેન્ડ? થોડું કોન્સેપ્ચ્યુઅલી ધ્યાન આપો તો કાંઈ એટલો ડિફિકલ્ટ એક્ઝામ્પલ છે નહીં, પણ ધ્યાન આપવું પડે એમાં થોડું. અન્ડરસ્ટુડ? એક ધ્યાન જોઈ લો તમે.
રાઈટ. પછી કંઈક આપણે એક બીજામાં જઈએ જે થોડો અલગ ટાઈપનો સમ તમને આપેલો છે, એ પણ પછી આપણે કરી લઈએ. એમાંય થોડું ધ્યાન તમારે આપવું પડે એવું છે સમમાં, પણ પેલા આ તમારા મગજમાં બરાબર હોવો જોઈએ. અન્ડરસ્ટુડ? ચાલો, વેરીફાઈ કરી લીધો. હવે એક નવો સમ મેં તમને કીધું હતું એ પ્રમાણે એક આ સમ થોડો કોમ્પ્લિકેટેડ, પણ બરાબર અટેન્શન આપવાનું. ડાયાગ્રામથી ધ્યાનમાં આવે કે આ પરપેન્ડિક્યુલર એટલે બાયસેક્ટર થાય ને એ બધી વસ્તુઓ. અન્ડરસ્ટેન્ડ? તો આ થયો નંબર 17 આપણે કર્યો. હવે હું 18 કરાવું છું તમને. આ ક્લિયર થઈ ગયું ને? એવું હોય તો લેક્ચર રિપીટ જોઈ લે. ક્યારેક એવું થાય તો પાછું રિવાઇન્ડ કરવાનું અને વસ્તુને વેરીફાઈ બરાબર કરતા જવાની. આમ કાંઈ એટલું હાર્ડ છે નહીં, મગજમાં તો ઉતરી જાય એવી જ વસ્તુ છે, પણ બેઝિક કોન્સેપ્ટને પકડી રાખવાનો તમારે. હવે જે આપણે સમ ગણવા જઈએ તો યા નથી હાર્ડ સમ છે. અન્ડરસ્ટેન્ડ? કદાચ મારે એવું કરવું પડે, એકવાર ડેટા લખ્યા પછી બીજા કેલ્ક્યુલેશન માટે થોડું ઇરેઝ કરવું પડે ડેટા. ધ્યાન રાખજો, એવું બની શકે એમ. ઓકે, એટલે હવે આપણે જે લઈએ ને એ એક ધ્યાનમાં રાખજો. આપણે હવે લઈએ છે સમ નંબર 18 લીધો મેં, 17 લીધો. હવે 18 જો વાંચો પેલા. સમ નંબર 18 શું કહેવા માંગે છે પેલા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? ઇન ટ્રાયંગલ એબીસી, તમારી પાસે તો હાર્ડ કોપી હોવી જોઈએ, is drawn to circumscribe a circle of radius 4 centimeter such that segments BD and DC into which BC is divided by point of contact D are of length 6 cm and 8 cm respectively. Then find sides AB and AC. શું કહેવા માંગે છે? ટ્રાયંગલ આપણે સમ નંબર કયો ગણીએ છીએ? 18. પેલા તો શું કહેવા માંગે છે ને એ સમજો. ટ્રાયંગલ સર્કમસ્ક્રાઇબ ધ સર્કલ એટલે જો આવું કંઈક. હું આ ડેટા એકવાર ઇરેઝ પાછો કરીશું એટલે ધ્યાનમાં રાખજો. પાછું એ પ્રમાણે થોડું લખવાની હેબિટ રાખજો. આ ટ્રાયંગલ છે, માની લો કે આ ટ્રાયંગલ, ધ્યાન આપજો. ભવ્ય તો મેથ્સમાં ઇન્ટરેસ્ટ લે, હોમવર્કમાં અપ ટુ ડેટ રહે. અન્ડરસ્ટેન્ડ? આ ટ્રાયંગલ એબીસી આવો આપને આપેલો છે. આ ટ્રાયંગલ એબીસી, આ ટ્રાયંગલ સર્કલને સર્કમસ્ક્રાઇબ કરેલ. આની અંદર આવું સર્કલ છે જે આ ટ્રાયંગલની ત્રણેય સાઈડને ટચ કરે છે. માની લો કે અહીંયા ડી માં, અહીંયા ઈ માં ને અહીંયા એફ માં. આનું કાંઈ સેન્ટર નથી એટલે હું ઓ લઈ શકું. આટલો ડેટા, સોરી, અહીંયા ડી છે, અહીંયા ઈ અને અહીંયા એફ લેવાનું. કારણ કે લાઇન સેગમેન્ટ બીસી જે છે ને ડિવાઈડ થાય છે કેટલા પાર્ટમાં. આને 6 કીધું છે, આને શું કીધું છે? 8 એવું કીધું છે. જુઓ તમે, જો આ એક વર્ડ આપણે વેરીફાઈ કરીએ. ટ્રાયંગલ એબીસી સર્કમસ્ક્રાઇબ અ સર્કલ ઓફ રેડિયસ 4 એ તો છે, such that line segment BD and DC into which BC is divided at a point of contact D are 6 and 8. Then find AB and AC. શું કરવાનું છોકરાઓમાં? 2 સ્ટેપમાં આખો સમ થશે. ધ્યાન આપજો. હવે જો હું જે કહું છું, બી માંથી આ બે ટેન્જન્ટ થઈ કે નહીં? કઈ? BD અને BF બે ટેન્જન્ટ થઈ. આ બે ટેન્જન્ટ કેવી હોય? ઇક્વલ હોય ને, થિયરમ 10.2. તો આ 6 હોય તો આ પણ કેટલું થાય? 6. ચાલો, ધ્યાનમાં આવી ગયું. આ CD અને CE પણ બે ટેન્જન્ટ જ થઈ ને, એટલે આ પણ 8 થાય. આને કંઈક સપોઝ કરી લઈએ આપણે, આ બેનું x લઈ લો. હવે છોકરાઓ શું ટાર્ગેટ તમારે રાખવાનું છે? આટલી જ ડાયાગ્રામ પહેલા. હવે હું તમને એમ કહું કે આ જે ટ્રાયંગલ એબીસી છે ને, આ સમનો પહેલો પાર્ટ, હું એ લખીશ પાર્ટ 1. આ જે ટ્રાયંગલ એબીસી તમને દેખાઈશ ને, એનો એરિયા આપણે હેરોન્સથી ફાઇન્ડ કરીએ. શેનાથી? હેરોન્સથી. અન્ડરસ્ટેન્ડ? એબીસી નો.
તો હેરોન માટે તમને દરેકને ખબર છે શું કરવું પડે, પહેલા એસ ગોતવું પડે ને, સેમી પેરીમીટર. સેમી પેરીમીટર કઈ રીતે મળે? થોડું 9th સ્ટાન્ડર્ડ યાદ કરો, બધી સાઈડને પ્લસ કરીને 2 થી ડિવાઈડ કરવાની, તો ખબર જ હોય ને. તો આ સેમી પેરીમીટર. ચાલો એ બી કેટલું દેખાય છે તમને? x + 6 કે નહીં? BC કેટલું દેખાય છે? 6 + 8 એટલે 14 ડાયરેક્ટ લખી નાખો ને. આ x + 8 upon 2. કેટલા x દેખાય છે અહીંયા? 2 એટલે એ તો 2x થઈ ગયું. બાકીનાને પ્લસ કરો. 6 + 8 14, 14 + 14 28 upon 2. 2 કોમન કાઢી લો એટલે x + 14 આવે upon 2 ઉડાડી દો એટલે સેમી પેરીમીટર મળી ગઈ x + 14. આટલું પહેલા લખી લો. મળી ગઈ સેમી પેરીમીટર x + 14. ધ્યાનમાં આવી ગયું. સેમી પેરીમીટર તો ખબર છે ને, ટ્રાયેંગલની ત્રણેય સાઈડનું એડિશન ને 2 થી ડિવાઈડ. AB એટલે x + 6, BC એટલે 6 + 8 14 અને x + 8. હવે તમને યાદ હોય તો હેરોન્સ ફોર્મ્યુલા ABC = યાદ છે √ ફોર્મ્યુલા. થોડું 9th સ્ટાન્ડર્ડનું રિમાઇન્ડ કરી લો. શું છે ફોર્મ્યુલા? બોલો. S - A S - B S - C. બરાબર ને ફોર્મ્યુલા? ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. S એ તો ખબર જ છે, x + 14. હવે ધ્યાન આપજો ખાસ છોકરાઓ. હવે જુઓ, S - પહેલા S ની વેલ્યુ હું લખું છું, x + 14 - A એટલે માની લો કે આ સાઈડ હું લઈ લઉં તો A એટલે એકચ્યુઅલી આ x + 6 છે ને, પણ આગળ માઇનસ સાઇન છે એટલે શું કરવું પડે મારે? -x - 6 થાય કે નહીં? અન્ડરસ્ટેન્ડ? એ જ રીતે આગળ S પાછું x + 14. B આપણે આને ગણી તો 6 + 18 14 માઇનસ કરી નાખો. અને હજી આગળ આપણે જઈએ તો x + 14 - C. C એટલે x + 8 બે માઇનસ થઈ જશે. ધ્યાન આપજો બરાબર. નેક્સ્ટ સ્ટેપ. આ પેલું x + 14 એમને, આમાં જો x ઉડી ગયું, 14 - 6 એટલે કેટલું થાય? 8 થઈ જાય ને. આમાં 14 ઉડી ગયું એટલે ખાલી x. આમાં x ઉડી ગયું, 14 - 8 એટલે 6 થાય. તો અલ્ટિમેટલી આપણે એરિયા શું આવ્યો? 6 8 48x * x + 14. આ એરિયા આવી ગયો અને રિઝલ્ટ નંબર 1 કહી દેવાનું. બરાબર સમજી લો એકવાર. કારણ કે રિઝલ્ટ નંબર 2 મને લાગે છે આપણે અહીંયા કરી શકશું. રિઝલ્ટ નંબર 1 હવે સમજો. રિઝલ્ટ 2 માટે હું શું કરું? ટ્રાયેંગલ ABC નો જ એરિયા મારે ગોતવો, પણ પહેલા મેં હેરોન્સ થી ગોઈતો. હવે મારે હેરોન્સ થી નથી ગોતવો. હું શું કરું? જો બરાબર ધ્યાન રાખજો, મારી પેન રોલ થાય નહીં, હું આને જોઈન્ટ કરું છું. આને તો તમને એક નવું ટ્રાયેંગલ બતાડું અહીં અંદર AOB. આનો એરિયા મારે ફાઇન્ડ કરવો હોય તો હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ. આને બેઝ ગણી લો તો હું એક અલ્ટિટ્યુડ અહીંયા ડ્રો કરી નાખું. અને આ અલ્ટિટ્યુડ તો મને ખબર જ છે, રેડિયસ જ થઈ ને. આ બીજો ટ્રાયેંગલ BOC, અને આ અહીંયા હું અલ્ટિટ્યુડ ડ્રો કરી નાખું. બરાબર છે? આ 4 અને આ તો ઓટોમેટિક બની જ ગયો, એમાંય અલ્ટિટ્યુડ, આ પણ 4. તો આ ત્રણ ટ્રાયેંગલના એરિયા હું લઉં, AOB, BOC ને AOC, ત્રણેયને પ્લસ કરું તો ABC મળે કે નહીં? તો હું જે લખું છું ખાસ ધ્યાન રાખજો, ખાલી ABC લખો એટલે એરિયા જ થયું, = AOB પ્લસ BOC પ્લસ AOC. બરાબર સમજો. = ½ ઇન્ટુ અલ્ટિટ્યુડ તો 4 જ આવે,
અને બેઝ એટલે x પ્લસ 6 પ્લસ બીઓસીમાં હાફ ઇન્ટુ અલ્ટિટ્યુડ તો 4 જ આવે અને બેઝ એટલે 6 પ્લસ 8 બીસી છે ને બેઝ આનો તો એ 14. હવે અહીંયા હાફ ઇન્ટુ અલ્ટિટ્યુડ તો 4 જ આવે અને બેઝ એટલે x પ્લસ 8 એ તો તમને જોઈને જ અહીંયા ધ્યાનમાં આવી જાય. ચાલો ઉડાડતા જાઓ. આ 2 2 જા 2 ઇન્ટુ એક્સ પ્લસ 6 આવ્યું. આને ઉડાડી દો 2 7 જા એટલે 7 4 જા કેટલું આવે 28. અહીંયા ઉડાડો 2 જા 2 ઇન્ટુ એક્સ પ્લસ 8 આવે. ચાલો આ 2x બ્રેકેટ ખોલતા જાય છે જય 2 6 જા 12. આ 28 2x અને 2 8 જા 16. x વાળા બે ટર્મ 2x પ્લસ 2x શું થશે 4x. બાકીનાને એડ કરો 6 પ્લસ 8 14 14 પ્લસ 2 16 16 અને 1 કેરી 1 પ્લસ 1 2 3 4 5 6 ને 7 અન્ડરસ્ટેન્ડ 76. 4 કોમન કાઢી લો એટલે બ્રેકેટમાં શું આવે x પ્લસ 14 આવશે ને. આ કેટલું થશે 2 પ્લસ 2 અન્ડરસ્ટુડ. 3 ને એડ કરવાના આવશે ને એટલે 2 યસ 56 સોરી. ચાલો આ એરિયા આવી ગયો. રિઝલ્ટ નંબર 2. બે ચેક કરો. અમારે આટલો ડેટા ખાલી ઇરેઝ કરવો પડશે એટલા માટે આઈ એમ ગિવિંગ યુ અ લિટલ ટાઈમ ટુ વેરીફાઈ. ચેક કરી લો તમે બરાબર. પછી આટલું થોડું ઇરેઝ કરીને નવું સ્ટેપ મારે અહીંયા કરવું પડે એટલે આટલું ખાલી વેરિફિકેશન કરી લો તમે. એવું હોય તો રિવાઇન્ડ કરીને તમે ડેટાને વેરિફિકેશન કરી શકશો. આ ક્લિયર થઈ ગયું. પહેલાં હેરોન્સ ફોર્મ્યુલાથી અને પછી AOB BOC ને AOC હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ મળી ગયું. હવે શું કરશું આપણે આ પણ એરિયા ઓફ ટ્રાયંગલ છે આ પણ એરિયા ઓફ સેમ ટ્રાયંગલ તો બેને આપણે હવે કમ્પેર કરી લેશું. અન્ડરસ્ટેન્ડ. આટલું ખાલી ઇરેઝ કરું છું ડાયાગ્રામ નહીં. તો હું શું કરું ફ્રોમ રિઝલ્ટ 1 and 2 નથી લખતો તમારે સમજી જવાનું. ફ્રોમ 1 and 2 હું પહેલાં આ લખું છું કે આ ગમે તે લખો જો આ અંડરરૂટ. હવે ત્યાં આ સમના બે પાર્ટ પૂરા થયા. હવે આ ત્રીજો પાર્ટ છે. પહેલાં ઓલું લખો કયું અંડરરૂટ શું છે 48x into x plus 14 equal to આ શું છે 4 into x plus 14. અન્ડરસ્ટેન્ડ. હવે સમજો અંડરરૂટ કાઢવું હોય તો સ્ક્વેરિંગ કરવું પડે. બે બાજુ સ્ક્વેરિંગ કરી નાખો. અહીંયા સ્ક્વેરિંગ કરો એટલે અંડરરૂટ સાઇન નીકળી જાય ખાલી. અને અહીંયા 4 નો સ્ક્વેર 16 અને આ x પ્લસ 14 હોલ સ્ક્વેર. આનો સ્ક્વેર કર્યો અને આનો સ્ક્વેર કર્યો. બે બાજુ શું ઉડી જાય. આ આખું એકવાર બ્રેકેટ ઉડી ગયો. 16 નું આ બાજુ લઈ આવું છે એટલે 48x અપોન 16. આ બાજુ એકવાર વધશે ને x પ્લસ 14. આ ઉડાડી દો 16 3 જા એટલે 3x ઇક્વલ ટુ x પ્લસ 14. x આમ ટ્રાન્સફર કરો 3x માઇનસ x 2x ઇક્વલ ટુ 14. 2 નીચે લઈ જાય x ઇક્વલ ટુ 7 મળી ગયું. બસ AB અને AC માં મૂકી દો. અહીંયા લખી નાખો AB ઇક્વલ ટુ x પ્લસ 6 7 પ્લસ 6 એટલે AB શું મળી ગયું 13. AC x પ્લસ 8 7 પ્લસ 8 શું મળી ગયું 15. લો સમ અહીંયા પૂરો થાય. એકવાર વેરીફાઈ કરી લો. થોડો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ છે પણ બેઝિક કોન્સેપ્ટ જો મગજમાં હોય ને તો સમ એટલો કાંઈ હાર્ડ પડે એવો છે નહીં. બરાબર. ધ્યાન આપવાનું થોડું આમાં. વારંવાર તો રિવાઇન્ડ કરીને જોઈ લો. પહેલાં હેરોન્સ ફોર્મ્યુલાથી ગોતવાનું એ તો તમને ધ્યાનમાં આવે. સેમી પેરીમીટર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી કરીને જ આપણે કર્યું છે. અને પછી હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ ટ્રાયંગલ એબીસી એટલે ત્રણેય ટ્રાયંગલનું એડિશન કર્યું.
પછી બેને કમ્પેર કર્યો, સ્ક્વેરિંગ કરીને એક્સ ગોઈતું ને એ બીને એસીમાં મૂકી દીધું. તો ડિયર સ્ટુડન્ટ, હવે એક વસ્તુ સમજો, મેં તમને સમ નંબર કયા ગણાવ્યા? 17 ને 18. એટલે હોમવર્કમાં તમારે અહીંયા લખી નાખો શું કરવાનું છે. બે સમ તમે ગણાવી દીધા ને તમને અલ્ટિમેટલી. તો તમારે હોમવર્કમાં 17, 18 અને 19 ત્રણ સમ ગણવા. બે તો મેં ગણાવ્યા, એક ખાલી સેલ્ફ તમારે ગણવાનો આવશે. તો વેન યુ રિસીવ ધીસ લેક્ચર ઇમિડિયેટલી ત્રણ સમ ટોટલ ગણવાના છે. બે તો મેં ઓલરેડી ગણાવ્યા છે. તો મેં જે બે સમ ગણાવેલા છે એ ટ્વાઇસ કરવાના છે. બરાબર મગજમાં રાખજો. મેં ગણાવ્યા કયા? 17 અને 18. તો આ બંને હોમવર્કમાં ટ્વાઇસ કરવાના છે. અને 8, 19 તમારે તમારી જાતે ટ્રાય કરવાનો. તો આજનું હોમવર્ક અને આજનો લેક્ચર નંબર 4. હવે એક લેક્ચર નંબર 5, that is for solving riders of this particular chapter from WP. WPમાં મેં જેટલા રાઇડર લીધા, they are all riders of textbook likely to be asked in board exam. I am not targeting your ET. May they ask a simple rider in ET, but we are not preparing for ET, we are preparing for board exam. That way you have to mind this. Okay, so dear student, lecture number 4, numerical part is over. Complete this homework. 17, 18 twice and 19 try self by yourself. Understand? પછી કંઈ ડાઉટ હોય તો we will share. And then one more lecture just for rider. Maybe for 2 lectures we have to dedicate for riders. Okay, let us see that. Thank you very much.